જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બટા આવી આલે બટા બાઉ જાવ હો બતામે હું કહું છું બટા હા બા તો મારો દીકરો કામમાં ધ્યાન રાખજે હો। તો તારો શેઠિયો તને તારી મજૂરી દેશે ને તો એ મજૂરીનું ડબલ કામ કરીને દેજે। આપણે કામ કરીને એનાથી કોક રાજી રહેવું જોઈએ। અને બટા આપણે કોઈનું ખોટું કરવું નથી, કોઈનું ખોટું જોતું નથી। આપણી પાસે જે 2-5 પૈસા આવે ને એમાં આપણે જીવન કાઢવું છે બટા। એટલે મને ખોટું ગમતું નથી। મારો દીકરો કોઈ દી ખોટું ન કરતો। અરે બા તમે ચિંતા કરો માં, તમે મને હે ને કોઠામાંથી સંસ્કાર આપ્યા છે એટલે હું કોઈનું ખોટું નહીં કરું બા। બા હું જાઉં છું અને બા આમ જો તને કોઈ દી એવું લાગે ને કે તારા રવિડાએ ખોટું કર્યું એટલે તારે મારું માથું ઉતાર લેવાનું તને હક છે હો બા। એટલો તો મારા દીકરા ભરોહો છે, પણ તો નાનો જીવ છે ને એટલે વારે વારે શીખામણ દેવાનું મન થઈ જાય। કેવી કાજલ મજા કેવી આવી લગનમાં? ઈ કે મજા તો આવે જ ને, આપણા કાકાજીના દીકરાના લગન હોય અને એમાં હું તો ઉપડી ન ઉપડું એટલે મને તો ગમે જ બધી દેરાણી જેઠાણી વાયરે લે। એમ નહીં કાકાજી તારા, મારું કાઈ નહીં? અરે હા બાપા, તમારા કાકા મને ખબર જ છે। હવે તારું આવું જ કામ હોય। તું એમ કહેતી હતી કે મને હાડી આવી લઈ દીધી ને તેવી લઈ દીધી, તારા જેવું કોઈ લાગતું તું? હા આ તો તમારે સસ્તી હાડી લઈ દેવી પડે, મારે વખાણ કરો છો કા? એ ન કરે મારા જેવું કોઈ ન લાગે। મારા બાપાએ તમને કીધું તું કે મારી હીરા જેવી દીકરી દઉં છું તમને। એ મને ખબર જ હોય, તને ગમે તેવી હાડી લઈ દઉં ને, હારી કે નરી કે સસ્તી લઈ દઉં કે મોંઘી લઈ દઉં, બરાબર તારી ઉપર હારી જ લાગે। હા એ હાલ હવે લપ કરતી આ ગામમાં આવ્યા હોય ને તો તાર બાપાને ઘરે ચક્કર મારતા જાય, નકર વરી એને એમ થાય કે આવ્યા નહીં એમ। હા હાલો લે, તાર બાપુજી તો હમજ આવે હે। એ રામ રામ। હા સારું છે? હારું હારું હો। હા તે ગામમાં આવ્યા તા તમે? ગામમાં? હા મારા કાકાજીના દીકરાના લગન હતા ને ગામમાં બાપુ, એટલે આવ્યા હતા। હા એટલે મને એમ થયું, મેં કીધું જાનમાં છોડીને જમાઈ બે આવ્યા છે તે એમાં ડિસ્કા દાંડિયામાં નવરા નહીં થાય। હામૈયામાં પણ બહુ ખર્ચો કર્યો હો। તે કરે જ ને, આ લોકો થોડા કઈ જેમ તેમ છે હે? અને આ તમાર જમાઈવારી કે ગામમાં આવ્યા છે ને તો હાલ બાપુનું મોઢું જોતા આવી। હું તમને તેડવા જ આવતો તો, મેં કીધું છોડીને જમાઈને આવ્યા છે ને તો ચા પાણી પીવા બોલાય આવો। પણ બાપુજી હવે આ ઉંમરે સાયકલ નો હારી લાગે, તમે ગાડી લઈ લેતા હોય તો? જો જયેશ જમાઈ, તમારી વાત સાચી, પણ મને હોન્ડામાં બેસતા બીક લાગે છે તો આકી કેમ હગું? અરે બાપુજી તમે એકવાર ગાડી લ્યો ને એટલે હંધુય ફાવી જાય ગાડી હલાવતાય, અને તમારા ઘર હાટે પૈસા નહીં હોય તો તમાર જમાઈ દે હે। હાલો જો બેટા, હું એકલો માણસ છું, તું મારી સોડી છે અને જમાઈ દીકરા જેવો છે, તમે મારું રાખો છો એ બહુ સારી વાત કહેવાય। પણ અત્યારે મારા હાથ પગ હાલે છે અને જઈ હાથ પગ હાલતા બંધ થઈ જાહે ને એટલે હું હસોડો તમારા ભેગો રહેવા આવતો રહીશ। પણ અત્યારે જ આવતા રહ્યો ને, ખોટી માથાકૂટ ન કરો, હાલો ઘરે ચા પાણી પીવા હાલો। ઈ નહીં માને, મારા બાપુ છે। હાલો હારી લાગે છો? વિજુ લે આવ હાય ભગવાન, થાકી ગયો। અરે લે ઉઠું ને છોકરાને ટિફિન કરવા હાટો એટલે પછી આ ઘેરાઈ ગઈ। હું થાકી ગઈ જો ને। આ હો લઈ આવી, આ અનાજ કરિયાણું લઈ આવી। ક્યાંથી? એ આપણા ગામમાં ઓલા મૂળચંદ શેઠ નથી, ઈ 2 વર્ષથી આ ગરીબ માણાને અનાજ કરિયાણું આપે છે। હે હા તું 2 વર્ષ ત્યાંથી લેસ? હા મેં નામ લખાયું તું તે મારોય વારો આવી ગયો। હા સારું, તું નામ લખાવી લે ને એટલે તારે વારો આવી જાય આ અનાજ કરિયાણા માટે। તો નકટી હું ગરીબ છું ઈ વાત હાસી, પણ એટલી બધી ગરીબ નથી તી મારે ઈ અનાજ ન્યા લેવા જવું પડે, કેમ કે મારો દીકરો હવે કામે સડી ગયો છે। અમારા 2 માં દીકરાનું ભરણ પોષણ થાય એટલું મારો દીકરો કમાઈ આવે છે। એમ નહીં બીજુ, આ 200-500 જો આવા બાચકા ઈ દેતા હોય બધાયને અને ગરીબ માણસને દેતા હોય તો એમાં લેવામાં વાંધો હું છે તને? હા ઈ દાન ધર્મ કરવા બેઠા છે, એને 1-2 બાસકાની ગણતરી ન હોય, 200-500 બાસકા મોઢે લઈ આવીને
બધાને દેતા હોય. હા પણ આપણે જરૂર નથી અને ખોટું લઈ આવી એના કરતા આપણે નો લેવા જાય તો કોક જરૂરિયાત વાળા ગરીબ માણસ આપણા કરતા વધારે ગરીબ હોય એને જડે ને. એટલે આમ જો તો જો હવે કાલથી મારે નથી જોતું, બસ ઈ કરિયાણું હુંય નહીં. ના 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 તારે જરૂર છે કેમ કે તારે આગળ પાછળ કોઈ નથી. તું લઈ આવી તો લેખે ગણાય એટલે તું લઈ આવજે. હો હા તારે નથી જોતું એમ ને, કાંઈ વાંધો નહીં. બીજું હું ભગવાનની દયાથી છોકરો ડાયો છે, કઈ એમ કરે અને મારી એક એક વાત માને અને કમાઈને લઈ આવે છે. ના તો ઈ સારું જ કહેવાય ને, નહીં તો અત્યારના છોકરા ક્યાં મા બાપનું સાંભળે એમ છે. તારો છોકરો જ બહુ ડાયો છે, ભગવાનની દયા એટલી, માતાજીની. બીજું હું હાલ તઈ હું જાઉં છું. હો ઉપડાતું નથી, બહુ વજન છે. તો મૂકી દે ને મારા છોકરાને કઈશ દઈ જાય. ના 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 એવું નથી, છોકરાને ક્યાં હેરાન કરવો બિચારાને. હાથ દેવડાય ને જરા. આશ, ભગવાન હાલ આવજે. જય શ્રી કૃષ્ણ. હો શ્રી કૃષ્ણ. બા એ બા હા બેટા. કામે જાઉં છું હો બા હું. હા બેટા. અને જો હા બા. બપોર ટાઈમે ખાવા આવી જાજો બેટા. હા આવી જઈશ ટાઈમે ખાવા હો બા. અને બેટા હા બા. સારું થી બેટા, જો તે ધંધામાં ધ્યાન દીધું, હોંડા લઈ લીધું તો બપોરે ઊનું ખાવા જડે છે ને મારો દીકરો. હજી મારો દીકરો આમને ધ્યાન રાખીને કામ કરીને એટલે આપણે ગામની હારો હાર થઈ જાય. હો હા બા જાઉં છું હો. અને ગાડી ધ્યાન રાખીને આપજો હો બેટા, કોઈને અડાડી ન દેતો. હો એ હા બા. ભલે. બાપા એ ભગવાન, પડી ગયા અને લાગી ગયું. આ જમાઈ કેતો તો એ સાચી વાત છે કે હવે તો મારાથી સાયકલ હાલે નહીં. એ ભગવાન, હવે સાયકલ ની રાતે મૂકી જઈશ. એ ઓહો, એ બાપા, કોઈ કામ કરવા વાળું નહીં. હવે સારું થાય ત્યાં સાયકલ લેવા આવી. ઓહો ભગવાન, કેટલું નુકસાન થઈ ગયું સાયકલમાં. રિંગ આઉટ થઈ ગઈ, પંખો ભાંગી ગયો, પેન્ડલ નીકળી ગયું. ઓહો હો, આખો ગરીબ માણસની સાયકલ એવું લાગે છે મને તો. જોવો ને પેન્ડલમાં હોતે દોરી બાંધી છે. આ કોની સાયકલ છે? આજુબાજુમાં કોઈ દેખાતું નથી. આ સાયકલ કોની હે? કોઈ છે આ સાયકલનો માલિક? કોઈ દેખાતું નથી. સાયકલમાં જાજુ નુકસાન થયું છે એટલે નુકસાની તો દેવી જ પડશે, કેમ કે વાંક મારો હતો. શું કરવું? એક કામ કરું. ભાઈ, તમારી સાયકલમાં મારાથી ભૂલથી હોન્ડા ભટકાઈ ગયું છે, એટલે વધારે નુકસાની છે સાયકલમાં. એટલે જે પણ નુકસાની થઈ હશે ને એ હું આપી દઈશ તમને. આ મારા ઘરનું એડ્રેસ છે, ગામના પાદરે. મારા ઘરે આવીને નુકસાની લઈ જાયજો. આ જે સાયકલ વાળા હોય એને જ આ મારો કાગળ મળે તો સારું. પેન્ડલ તૂટી ગયું છે. અરે સાયકલ માથે તો ઓકે કઈક વાહન ચડાવ્યું હોય એવું લાગે છે. અરે રે, વ્હીલે ફરતું નથી, પંખો વારી નાખ્યો છે. હવે શું કરું કઈ ખબર નથી પડતી. બોલે ચીઠી.
રવિ ચારોલિયા કોક પૈસા વાળો માણસ લાગે છે. ચીઠીમાં લખ્યું કે ખર્ચો બધો દઈ દઈશ. સારું, હાલો એને ઘરે જઈને ખર્ચો લઈ આવું બધો. જેની પાસે હોય ઈ નીતિ રાખે બાપા. આ લેતો જાઉં, દેખાડવું તો પડશે ને. બધું તોડી નાખ્યું છે. કોળી બગડી ગઈ છે. હે ભગવાન, તે રાખી દઉં. એડ્રેસ તો લખ્યું છે પણ કઈક ફેરફાર થઈ ગયો એવું લાગે છે. માડી, એ માં, કોણ? આ રવિભાઈ નું ઘર છે? હા હા, રવિ નું ઘર છે. બાર દીકરો છે. હે, ક્યાં રવિ ક્યાં? એ રહ્યો. એ બટા રવિ, એ કોક આવ્યું છે. જો તો કોણ છે આ ભાઈ? આબા, આ ભાઈ આવ્યા છે. કોણ છો ભાઈ તમે? આ ચિઠ્ઠી તમે લખી છે ભાઈ? હા ભાઈ, આ ચીઠી મેં લખી છે. તમારી સાયકલ ને રોડ ઉપર પડી હતી ને, મારું હોન્ડા ભટકાઈ ગયું અચાનક. એટલે જી ખર્ચો થયો હોય ને ભાઈ, એ મારે તમને આપી દેવો છે. કેમ કે ભાઈ તમે તો નતા જોતા, પણ ઉપર ભગવાન તો જોતો હતો ને બધું. મેં જે નુકસાની કરી, તમારી ભાઈ જે કાંઈ નુકસાની થઈ હોય ને, એના હું પૈસા તમને આપી દઉં છું. ભાઈ તમે થોડીક વાર બેહો. ના ના, બેહું નથી. ના બેટા, ઉભો રહે. પૈસા નથી જોતા. આજ ખબર પડી કે દુનિયામાં નીતિ ને ધર્મ હજી ઊભો છે. બેટા, તારા જેવા છોકરા દુનિયામાં છે ને, ત્યાં સુધી આપ કોઈ દી હેઠું નહીં પડે. સૂરજ ઉગવાનું નહીં ભૂલે અને ચાંદો આથમવાનું નહીં ભૂલે. અને બેટા, આ ધરતી ઉપર જ્યાં સુધી તારા જેવા નીતિવાન સંતાનો છે ને, ત્યાં સુધી પૃથ્વીનો પ્રલય ક્યારેય નહીં થાય. હાલો મિત્રો, હું છું ધનસુખ બનેરી ઉર્ફે વિદોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું જયેશ પટેલ. અને મિત્રો, તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.